સંજેલી તાલુકાના હિરોળા ગામે કોઝવે તૂટ્યો। ગ્રામજનો, રાહદારીઓ, વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ અટવાયા। સંજેલી તાલુકાના હિરોળા ગામે વરસાદના કારણે કોઝવે તૂટી જવા પામ્યો છે। તારીખ 29 જુલાઈ 2024 અને સોમવારના રોજ બપોરે 2 વાગે મળતી માહિતી પ્રમાણે સંજેલી તાલુકાના હિરોળા ગામથી પાંડિયા ફળિયાને જોડતા રસ્તા ઉપર આવેલો કોઝવે વરસાદના કારણે તૂટી જવા પામ્યો છે। કોઝવે તૂટી જતા ગ્રામજનોએ હલકી કક્ષાનું કામ કરાયું હોવાનો આક્ષેપ કર્યો છે। ત્યારે સંજેલી તાલુકાના હિરોળા ગામે વરસાદના કારણે કોઝવે તૂટી જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ અને વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। શું કહેશો, સંજેલી હિરોળા બ્રિજનો કોઝવે તૂટી ગયો? સંજેલી તાલુકાના હિરોળા ગ્રામ પંચાયતમાં 1 વર્ષ પહેલાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર 1,62,00,000નો રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો। જે રસ્તાનું ટેન્ડર લુણાવાડાની સમર્પણ એજન્સીને લાગવામાં આવ્યું હતું। તો આ લોકો સમર્પણ એજન્સીવાળા કામ કરતા હતા ત્યારે હલકી ક્વોલિટીનું મટીરિયલ વાપરતા અમે કર્મચારીઓને, કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાંય અમારી રજૂઆતને કોઈ ધ્યાનમાં ના લેવામાં આવ્યું અને અમે આ લોકોને કીધું હતું, કર્મચારીઓને, કોન્ટ્રાક્ટરને, કે ભાઈ પાંડી ફળિયા, ચાંદરી ફળિયા અને તળગામ, આ 3 ફળિયાને આ જોડતો આ રસ્તો છે અને મુખ્ય સ્કૂલમાં ભણવા જવામાં નાના બાળકોને અને આપણે ડિલિવરીવાળી બહેનો હોય, વૃદ્ધક હોય, એમને બહુ તકલીફ પડે છે અને બાળકોને અભ્યાસક્રમ બગડે અને આવું મોટા પ્રોબ્લેમો થાય એ માટે અમે એમને રજૂઆત કરી હતી કે ભાઈ સારામાં સારી ક્વોલિટી વાપરીને રસ્તો મજબૂત બનાવો। તો એ લોકોએ અમારી રજૂઆતમાં ના ધ્યાનમાં લેતા પહેલાં જ વરસાદમાં આ નાળું તૂટી ગયેલ છે। તો સરકારશ્રીને અમારી અને ગ્રામજનોની એટલી રજૂઆત છે કે આખા દાહોદ જિલ્લામાં તમામ કોન્ટ્રાક્ટરોને એક શિક્ષાનો દાખલો દેશે અને આ કોન્ટ્રાક્ટરને જ્યારથી માંડીને એજન્સી ચાલુ કરી હોય એ એજન્સીની અંદર જેટલા પણ આ કન્સ્ટ્રક્શનના જે આ રોડના કામો કર્યા હોય એની તપાસ થાય અને અમારા પ્રજાજનોના ટેક્સના પૈસાનો આ રોડ હતો તો એ અમારા પ્રજાના ટેક્સના પૈસા લૂંટાઈ ગયા છે। તો એને સરકાર શિક્ષાનો દાખલો બેસે અને એની એજન્સી રદ થાય એટલી અમારી ગ્રામજનોની અમારી રજૂઆત છે। મારું નામ અલ્કેશ કટારા।